આપ સૌ મિત્રોને સૌપ્રથમ જય શ્રી રામ। મિત્રો આજના આ વિડીયોમાં આપણે જાણીશું મોબાઈલમાં ઓટીપી નથી આવતો એ પ્રોબ્લેમને ઠીક કઈ રીતના કરવો। હા મિત્રો, તમારા મોબાઈલમાં ઓટીપીનો એસએમએસ નથી આવતો તો આ વિડીયોમાં આપણે જાણીશું એ પ્રોબ્લેમને ઠીક કઈ રીતના કરવો। તો ચાલો આપણે વિડીયો પર આગળ વધીએ। સૌપ્રથમ તમારા મોબાઈલમાં એકવાર એરોપ્લેન મોડ કરવાનું છે, એટલે મિત્રો અહીંયા તમારે એકવાર એરોપ્લેન મોડને કરી દેવાનું છે। એરોપ્લેનને મોડ કર્યા પછી ફરીથી એને ઓપન કરવાનું છે। ઓપન કરશો એટલે નેટવર્ક ઠીક થઈ જશે। એના પછી તમારે અહીંયા સેટિંગ એપ્લિકેશનને ઓપન કરી લેવાનું છે। જેવા તમે સેટિંગ એપ્લિકેશનને ઓપન કરશો એટલે મિત્રો આગળ આવું પેજ આવશે। તો મિત્રો અહીંયા તમારે સર્ચના ઓપ્શન પર ક્લિક કરી લેવાનું છે। સર્ચના ઓપ્શન પર ક્લિક કર્યા પછી આગળ આવું પેજ આવશે। તમારે અહીંયા લખીને સર્ચ છે રિસીટ। જેવા તમે લખીને સર્ચ કરશો એટલે મિત્રો જોઈ શકો છો આગળ આવું પેજ આવશે। તો મિત્રો અહીંયા તમારે રિસીટ વાઈફાઈ મોબાઈલ બ્લૂટૂથ પર ક્લિક કરી દેવાનું છે। એના પર ક્લિક કરશો એટલે આગળ આવું પેજ આવશે। તમારે અહીંયા રિસીટ વાઈફાઈ મોબાઈલ બ્લૂટૂથ પર ફરીથી ક્લિક કરી લેવાનું છે। એના પર ક્લિક કરશો એટલે આગળ આવું પેજ આવશે। તમે જોઈ શકો છો મિત્રો અહીંયા 3 ઓપ્શન બતાવે છે, વાઈફાઈ, મોબાઈલ ડેટા અને બ્લૂટૂથ। તમારે અહીંયા રિસીટ સેટિંગ પર ક્લિક કરી દેવાનું છે। રિસીટ સેટિંગ પર ક્લિક કર્યા પછી જે પણ તમારા મોબાઈલનો સ્ક્રીન લોક હોય એ એન્ટર કરી લેવાનું છે। એન્ટર કરશો એટલે તમારો મોબાઈલનું નેટવર્ક રિસીટ થઈ જશે, કોઈ પણ પ્રોબ્લેમ હશે તો। આટલું કર્યા પછી તમારે અહીંયાથી પાછું આવી જવાનું છે। પાછું આવ્યા પછી મેસેજવાળા એપ્લિકેશન પર લાંબા સમય સુધી ક્લિક કરીને રાખવાનું છે। લાંબા સમય સુધી ક્લિક કરીને રાખશો એટલે આગળ આવું પેજ આવશે। ત્યારબાદ તમારે અહીંયા એપ ઇન્ફો પર ક્લિક કરી લેવાનું છે। જેવા તમે એપ ઇન્ફો પર ક્લિક કરશો એટલે આગળ આવું પેજ આવશે। આવું પેજ આવ્યા પછી તમારે અહીંયા સ્ટોરેજ પર ક્લિક કરી દેવાનું છે। સ્ટોરેજ પર ક્લિક કરશો એટલે અહીંયા 2 ઓપ્શન આવશે। તો મિત્રો ખાસ વાતનું ધ્યાન રાખવાનું છે, તમારે અહીંયા ક્લિયર કેચ પર ક્લિક કરી દેવાનું છે। ભૂલથી પણ અહીંયા તમે ક્લિયર સ્ટોરેજ પર ક્લિક નથી કરવાનું। તમારે અહીંયા ક્લિયર કેચ પર ક્લિક કરીને અહીંયા તમારે આને ક્લિયર કરી દેવાનું છે। આટલું કર્યા પછી તમારે અહીંયાથી પાછું આવી જવાનું છે। પાછું આવ્યા પછી તો પણ તમારા મોબાઈલ મેસેજ ના આવે તો તમારે આ જે લોકનું બટન હોય છે દબાવીને રાખવાનું છે। દબાવીને રાખશો એટલે આગળ આવું પેજ આવશે। ત્યારબાદ તમારે અહીંયા રિસીટ પર ક્લિક કરી દેવાનું છે। રિસીટ પર ક્લિક કરશો એટલે તમારો મોબાઈલ રિસીટ થઈને ખુલશે। જુઓ મિત્રો, આ રિસીટ કરવાથી તમારા મોબાઈલમાં કોઈ પણ કઈ વસ્તુ ડિલીટ નહીં થાય, ફક્ત નેટવર્ક રિસીટ થશે। આ તમે રિસીટ કરશો ત્યારબાદ તમારા મોબાઈલમાં ઓટીપી આવવા માંડશે। તો આશા રાખું છું આ વિડીયો તમને પસંદ આવ્યો હશે। વિડીયોની અંદર થોડુંક કંઈક જાણવા મળ્યું હોય તો વિડીયોને લાઈક કરી દેજો। અન્ય આવા માહિતીવાળા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો।